કયો છે જમ કરો એ વાહ લાઈટ મને આપું ખાશે કાલુ જો કાલુ કાલુ સેવા માટે પૈસા માંગ્યા હતા કે એક બેલ્ટ ના તમે પૈસા આપો. એ વિડીયો મૂક્યો તો 2 કલાકની અંદર 8000 રૂપિયા ભેગા થયા. 8000 રૂપિયા ભેગા થયા તો આજથી પ્રોટીન પાવડર બંધ, કેમ કે પલકનું ગળું પકડાઈ ગયું. બ્રેકિંગ ન્યૂઝ. ભૂત લાગે. તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે જઈ રહ્યા છીએ બાબા. કઈક બોલ તો ખરા, વાત તો કર. બાબા ઈ શું ડાયરેક્ટ સવાર માં માથાકૂટ ખબર નહીં હાલે. શું આમ ન કર મારી યાર. ક્યારની દૂધે બનાવી દીધું, મેં બધું પીવડાવી દીધું દૂધે. આજ તો મેં બનાવ્યું. તેમાં હું થઈ ગયું તો હું કાક મારું સન્માન તો થવું જોઈએ ને મારું કાક. સન્માન બનમાન નથી કરવું. એ ખાલી એક દૂધ મશીનમાં ખાલી ધ્રુર કરી દીધું, એમાં તો પોતે મહાન થઈ ગયા. બોલો, બધા હસબન્ડ પોતાની વાઈફને કામ કરાવતા જ હોય. ઉઠ્યો તો હું ને તને મેં ઉઠાડી હતી. ઓકે, હું પેલા ઉઠી હતી, તમે પછી મને ઉઠાડી હતી. અત્યારે ઈ કઈ અત્યારે હવારમાં લોકો કામ કરતા હોય છે. મનમાં બોલાવાનો ગમે લે. તું ચીકવતી હોય તો કઈ જમવાની બુદ્ધિ વગરની છે તું. તો ટાઈમ નથી ખબર બધા. હું ઘડિયાળ દેખાડતું લે. ઘડિયાળ જોઈ લ્યો, 10 વાગે ગયા ને મેડમ આપણે 8:30 9 વાગે ઉઠ્યા હતા. પછી બે કાઈ આ બાથરૂમ બનાવવા ગયું, ઓલા બાથરૂમ બનાવવા ગયું. અને સવારમાં ગાડી છે ને મારે કઈક જગ્યાએ દેખાડવા જવાની છે. અત્યારે તો આપણે છે ને થોડુંક ભગવાન માટે છે ને ઘી નથી, દીવો કરવા માટે, અને ઘી લેવા જવાનું છે. અને બીજું શું હતું, માર્કેટમાં જવાનું છે ટૂંકમાં આપણે એક વસ્તુ લેવા, બધી વસ્તુ લેવા માટે. હાલી ઉભો થા. કાલે બ્લોગ બનાવ્યો જ નતો, કેમ કે ધમુ છે ને પ્રમોશન ના કામમાં હતા. એને એક આયરે ધમુને છે ને 25 રીલ્સ બનાવીને દેવાની હતી, અલગ અલગ ટોપિક ઉપર. એવું બધું હતું. વળી વારે ટી શર્ટ ચેન્જ કરે 5 10 મિનિટ. હજી બાકી છે હજી. હા, એટલે 1-2 રીલ્સ એવી શૂટ કરી દીધી એમને. મતલબ રીલ્સ નથી, ડેમો દીધા હતા. ડેમો દેવાના કઈક એમને હતા, તો એ બધા ડેમો દીધા. કામ કરે રાખે ઈ હારું. મારું લપજ બોલાવાના જ નહીં. ફોન કીધું હાલ સાની હા બોલતી હતી નહીં. બોલ ને કેમ હવે કી સારા ને કેમેરા ચાલુ થાય ને તો મોટા બંધ ટાંકો ભરાઈ ગયો. નીચે જા ફટાફટ. ટાંકો અત્યારે નીચેનો જે ટાંકો છે ને, એક ઉપર ટાંકો આખો ભરાય ને એટલું જ છે. તો ધમુ કે 2-3 ટાંકા કે ભરાશે. મને થોડી ક્યાં યાર, મેં એવું કાંઈ કીધું તને? અરે પણ એક ટાંકો ભરાઈ ગયો ને, હવે 2 ભરાશે તો 3 થઈ ગયા. નો ભરાય. લાવ ગાઈસ ને બતાડ દો. હું ખોટો, બસ હું ખોટો. અરે હું ખોટો પણ હર વખતે હું નીચે ઉપર ટાંકો ભરીને નીચે જોવા આવતી હોય ને પછી પાછો ચાલુ કરું ને ત્યારે મને ખબર હોય છે પાણી પછી પૂરું થઈ જાય છે. મારા તું બિસ્કિટ લેતા આવી આગળ. હાલો તમે અત્યારે આમ જાઓ, તમને વિડીયો આ તો જો કરે. જઈ લે ગજબનું છે તું તો. તારા જેવું લાગે. કેમ કરે કરતો તું? ભૂત લાગે. Somewhere else, I closed my eyes and all I ever saw was her. And my head was burning. And it's not. આજથી પ્રોટીન પાવડર બંધ, કેમ કે પલકનું ગળું પકડાઈ ગયું. બ્રેકિંગ ન્યૂઝ. બસ તમે બનાવ્યો આ મેં બનાવ્યું એટલે થઈ ગયું. મને સમજાઈ ગયું. બનાવ્યો ને એટલે આખું ગળું બેહી ગયું. તું બનાય તો ગળા ખુલે. તમે પાવડર વધારે દૂધમાં નાખી દયો પછી ગળા બેહી જાય. અરે એ નતું કેમ સમજાવો યાર. બંધ છે. હા ચાલુ બધી જગ્યાએ બંધ છે. અત્યારે જાય છે મેં નમુએ નક્કી કર્યું કે ડી માર્ટમાં જઈ આવે. એમ આગળ એક શોપ છે ને, ત્યાં અમે લેવા જાય ને તો તમે કે બહુ દૂર થઈ જાય. ત્યાં જાવ કરતા કે બાજુમાં અત્યારે 10 વાગ્યા છે. 10 તો વાગ્યા તોય બંધ છે. 10 વાગે ડીમાર્ટ બંધ. કેટલા વાગે ખુલે? 10 વાગે જ ખુલે છે. હમણાં ખુલવાની તૈયારી જ છે. 10 વાગે ખુલી જ જઈશ. કઈ નથી કેતી. નહીં કહી દે બધાને કહી દે. દૂધમાં તમે જીવડા નહીં ખાતે કહી દે ને. તમે પાવડર મને લાગે બહુ વધારે નાખી દીધો લાગે છે. પેટ આખું ભારે થવા માંડ્યું. સાચું કહું છું, મસ્તી નથી કરતી. પેટ તું હંમેશા સાચું જ કહેશો. જો દૂધ પીધો ને ત્યારનું મને છે ને આમ ગિલ્ટી ફીલ થાય છે. બાકી દૂધ નતું પીધો ને તો આમ હેલ્ધી કેટલી હતી. દૂધ નતું પીધું ને કેટલી હેલ્ધી હતી. તમે પાવડર વધારે નાખી દીધો, ખબર ન પડે ને નાખી. ઈ મારો વાક સવારથી. હાલો ડીમાર્ટ પહોંચી ગયા. ટાઈમ 10 થઈ ગયો ને ડીમાર્ટ ખુલી ગયું. તમે ચાલો ફટાફટ લઈ લઈએ. સવારમાં નો ટ્રાફિક એટલે શાંતિ રહે. ઘી લેવાઈ ગયું. ઓગસ્ટ લખ્યું છે. એક્સપાયરી ડેટ ઓગસ્ટ લખેલું છે ને. હાલ છે શું હાલ છે? નહીં હાલે કયો ને તાય મૂક્યો. નહીં હાલે. ખરીદી થઈ ગઈ ત્યાં. હવે બધી વસ્તુ તમને કહીશું શું લેવાનું છે. લેવાની તે 5 વસ્તુ, લીધી 50 વસ્તુ. આ મરચા મીટર ડાયરેક્ટ થઈ, પછી મેગી, પછી આ કઈક હાપી છે, આ હેપી છે, પછી આ
ઘી દીવા કરવા માટેનો. પછી આ છે લાદી ધોવાનું છે ને આ છે આ શું કામ લીધું છે આપણે? મચ્છર મારવા. મચ્છર બહુ આવે છે હમણાં તો મચ્છર મારવા લીધું છે. મચ્છર બહુ આવે છે એના. આશીર્વાદ આટા. અને આ શું આવે? તમને ધોવા માટે. તમે કાળા પડી જાય ને તો તમને ઘસી નાખવાના. ચાલો હું પાછી જઈ આવું 5 મિનિટ વાર. જાવ દુબઈ હાલો ફટાફટ. બાય. તો ડીમાર્ટ માંથી વસ્તુ લેવાની હતી, લેવા ગઈ ને હવે જાય છે ઘરે. એ ઘરે થોડું જવાનું હતું. તો બિસ્કિટ ડોગ બિસ્કિટ તો ભૂલાઈ ગયા. 2 દિવસથી છે ને ડોગ બિસ્કિટ છે નહીં એના માટે. વધારે દિવસો થઈ ગયા ડોગ બિસ્કિટ. એવું છે તો 3-4 દિવસ થઈ ગયા. નથી જવું તો લઈ આવી હાલો. 5 મિનિટ થશે બિચારા. તો બેન વસ્તુ નાખવાની જગ્યા નથી ને ઈ પ્રોબ્લેમ છે પાછળ. બધું ખાવાની વસ્તુ બધી પાછળ પડી. ઈ તો કઈ ઇશ્યુ નથી. લઈ આવી અહીંયા મૂકી દેવાનું, રહી જાય આરામથી. અંદર. હા અંદર કઈ રીતના મૂકું? 20 કિલો વજન હોય એમાં. વિઝન હોય ને વિઝન. કઈ વાંધો નહીં, હાલે 20 કિલો વિઝન ને અમે લેતા આવી. લેતા અહીંથી વ્યા જઈ. અહીંયાથી આવશે. અહીંથી આવશે. અચ્છા ઠીક છે ચલો. આજ તો જોવા તો જઈએ અમાર ઘરની વાહે કેમ છે આમ તો જો. Uploading. કેમેરા શરૂ રાખજો રાખડી થઈ. ઓય એમ નહીં કરવાના, બીક લાગે. નહીં આ બહુ ઊંડો ખાડો હતો પણ થયું નહીં કઈ. મને બીક લાગે. બિસ્કિટ લેવા માટે પહોંચી ગયા છે અને મને યાદ આવ્યું કે એલેક્સ ના માટે છે ને ઓલી વખતે અમે બિસ્કિટ નતા લઈ ગયા. મારે લઈ જવાના હતા ને તો પણ કેમ કે અમને અમરેલીમાં છે ને ક્યાંય શોપ નથી મળતી. ઓલી વખતે મળી હતી પણ બીજી વાર નથી મળી એના માટે. તો અત્યારે એલેક્સ માટે પણ એક પેકેટ લઈ જવાનું છે. ઓમેરિયન આ બિસ્કિટ લેવાના હતા. એલેક્સ માટે મિક્સ બિસ્કિટ લેવાના હતા. અલગ અલગ ટેસ્ટ લઈ શકો જોઈએ છોકરો. હવે મેક્સી ને બીજા છે કા કયા છે? આ થોડી મેક્સી છે, આ મેક્સી નથી. અચ્છા. મેક્સી તો ઓલા સ્ટ્રીક ડ્રગ માટે આવે. સ્ટ્રીક જગ્યા કરી નાખવાનું. અહીંયા જ રાખવું છે. હા I let you down. I said some things that I never should have said. And I know you're hurting. But I've been somewhere else. I closed my eyes and all I ever saw was her. And my head was burning. And it's not okay, it's not alright. But I can't take it back. I just tried to feel something I only felt when we started drinking. I know it isn't fair, cause I've been selfish and ઘરે તો પહોંચી ગયા. આવી ગયું થોડા આપવું હવે. આ શરૂઆત અરણ્યાથી કરી નાખી શેની? બિસ્કિટની. પેલા ઉપર લઈ જાવ તોડશો કેમ એમ કહું છું. બિસ્કિટની શું થયું? અરણ્યું વાંથી દોડતું એટલી સ્પીડમાં આવ્યું ને. હાલે ક્યાં ગયું? હાલે લે બધા ખાડી કાલી રાજી થઈ ગયા. આ કાળી ક્યાં હતી તમને ખબર છે? જો આ ઝાડવા નીચે. ઝાડું છે ને એના અહીંયા અંદર છુપાયેલી હતી આવડી આ ટાલી. ચલો એને એક પેકેટ આપી દઉં. રાજી થઈ ગયા. આ હરાન્યું તો કેમ માર્યું એવી રીતના બાંગો નાખે. I just tried to feel something I only felt when we started drinking. I know it isn't fair, cause I've been selfish and I wasn't thinking. Cause I still loved someone else. I just tried to feel something that wasn't there, no. Cause you were never mine, I was never yours. I'm so sick of hiding. થારના શોરૂમે જાવ છું કેમ કે થારનો છે ને થોડો અવાજ ચેન્જ થઈ ગયો એવું લાગે છે. એટલે મેં ચેક કરાવતો હોઉં. અને આ બે છે ને કાઢી નાખવાનો પ્લાન હતો. આ સાઈડ આખા રબરની પટ્ટી અને આ રબરની પટ્ટી. કેમ એક સાઈડ તો આ તો ઉખડી ગયેલું જ છે પણ ડિફરન્ટ કલરનો ન પડે એ ધ્યાન રાખવું પડે. કેમ કલર ઉડી ગયો હશે તો ભાઈ દે. આ છે પલક. હારો મહાદેવ જતો આવું જોઉં છું ને થઈ જાય તો હું 5-10 મિનિટ બેઠીશ. વાર લાગે એમ હોય તો આવતો રહીશ.
મારું શું કામ છે તારે? તારું કામ તું કર, હું મારું કામ કરું. તડકો લાગ્યો. તું ડાયરેક્ટ સૂર્ય ભગવાનને કેસ તપો મારા ઉપર. બાય મહાદેવ. 7મ 8મ એક જગ્યાએ હાજરી પૂરવાની છે. હું વિચારું છું 27 તારીખે પાછી હું ઘરે આવીશ કે નહીં હોય, ક્યાં હોય કઈ ખબર નહીં. એટલે એ લોકોને ઇન્વિટેશન આપેલું છે, પણ કે તમે કહો તો અમે પત્રિકામાં નામ લખાવીએ તમારું, બટ ભેગું થાય એવું છે નહીં. જોઈએ ભેગું થાય તો. હવે ગાય માતાજીનો આપણે વિડીયો બનાવ્યો હતો ને, આપણે સેવા માટે પૈસા માંગ્યા હતા કે એક બેલ્ટના તમે પૈસા આપો. એ વિડીયો મૂક્યો તો 2 કલાકની અંદર 8000 રૂપિયા ભેગા થયા. 8000 રૂપિયા ભેગા થયા તો QR કોડ પછી બંધ થઈ ગયો. એન્ટ્રી વધી ગઈ એના હિસાબે, કેમ કે કોઈ 2 રૂપિયા નાખ્યા, કોઈ 3 રૂપિયા નાખ્યા, કોઈ 20 રૂપિયા નાખ્યા, કે 2000. છેલ્લું ટ્રાન્ઝેક્શન 2000 સુધીનું છે, વધારે વધારે હોય તો, અને 500 ને 1000 ત્યાં સુધીનું છે. અને બાકી તો ઓકે 20 રૂપિયા, 2 રૂપિયા ને 100 રૂપિયા જેને પણ આપી એનો દિલથી થેન્ક યુ સો મચ. અને ટોટલ 17000 રૂપિયા ભેગા થયા છે. મારો ટાર્ગેટ હતો 1 લાખ રૂપિયા ભેગા કરવાનો. મેં 1 લાખ રૂપિયા ભેગા થાય એટલે કંઈક સેવાના કામમાં આપણે એને વાપરશું, અને તમારા બધાના સેવા ભેગી થઈ અને અમે એનું કામ કરશું અને તમારા સુધી વિડીયો પહોંચાડશું. બટ ભેગું ન થયું. બેંકમાંથી QR કોડ જ બંધ થઈ ગયો હતો. શું ઇસ્યુ આવ્યું કોને ખબર. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયો બને છે. અને તમે, હું એ વિચારું છું કે આપણે એક નાનું અમથું ટ્રસ્ટ બનાવીએ, ફાઉન્ડેશન બનાવીએ, જેમાં તમે તમારી યથા પ્રમાણે તમે સેવાના પૈસા તમારે કંઈક જતા હોય આડાવડા નાખો ને આપણે એને કોઈ સેવા જેને જરૂર હોય, જેવા જરૂરિયાત લોકો છે ત્યાં એને પહોંચાડશો. વિચાર છે એવો, બટ વિચારીએ. ધામુ ક્યારના ઘરે આવી ગયા છે. એમને જમી પણ લીધું, મેં જમવાનું પણ બનાવી લીધું હતું. મેં મસ્ત મજાનો આજે કબાડ આખો બહાર કાઢીને સાફ કર્યો. અને અમે આ બિસ્કિટ છે ને એલેક્સ માટે મેં ટોપિક શું સમજાવ્યો તને? મેં શું સમજાવ્યો હતો? ગયો તો ગાડી રિપેર કરાવવા માટે. એમાં છે ને ગાડીમાં મોબાઈલમાં મારું ચાર્જિંગ નતું, એટલે હું ગાડી પર સર્વિસ કરવા માટે પણ ગયો હતો. અને પલક આ એલેક્સના બિસ્કિટ આને ખવડાવે છે કે આ ખાઈ જાય ને તો વાંધો નહીં આવે એમ. એક મિનિટ લાઈ તો મને આપું, ખાશે કાલુ. જો કાલુ, કાલુ કાલુ લે ને કાલુ ઢગલો કર પલક એમ. એક દે માં પ્રેક્ટિસ કરાવે ને સ્ટન્ટ એમ કે શું કહેવાય, સ્ટેન્ડ વાય જમ્પ એ વાહ. પલક ડોગ ને શીખવાડે છે જમ્પ કરતા. હાલો એ જમ્પ માં સમજે, સીટ માં નથી. આ છે ને ઈગો વાળું છે, એ નહીં આવે. તાલીનું કામ કઈક યુનિક જ છે. ગાડી શું કહેવાય, બિસ્કિટ ની માથે સુઈ ગઈ, કોઈને ખાવા નથી દેવું, બધા પેલા ભગાડી દીધા. આ શું કરે બીજી કાલી? બહુ હાર્ડ છે ને, તો નાના નાના કટકા કરી. અચ્છા, તું ચાવી ન દેતી કઈ? અને મેં કીધું તમે આવો ને પછી મેં એકદમ ચાવીને દો, પછી મેં કીધું વાંધો નહીં તો હું ખવડાવી દેવાનું. ભાવનગર ની અંદર વરસાદ તો નથી પડ્યો, પણ આજે સાંજે છે ને વરસાદ ચાલુ થયો છે. વાવ, સંભળાય અવાજ? એ અલગ જ ફીલ થાય કે ભાઈ આજે ભાવનગર ની અંદર વરસાદ આવ્યો છે. બાકી ચોમાસાનું આખું ચોમાસું મેં બેઠા બેઠા ઘરે કાઢ નહીં, વરસાદ નતો આવ્યો, આજે વરસાદ આવ્યો. નાવા જવું છે? હાલો. એનું શર્ટ ની હાલત જો, ટી શર્ટ તો જો તારું. मैं वासन उठ कर इधर लुई निकला था, इधर से खंजवाड़ी नहीं खोल, इधर से लुई निकला तो इधर से लूसी लिया तो इधर उकर गया. ગાંડી લાગે છે પલક કપડામાં. કોઈ લાગે તમે કપડા લઈ લીધે તો ભાઈ નથી લઈ દેતા. હાલો કપડા બધાને કાલનો હેલો ગાઈસ, મને કપડા બધાને ખબર જ છે હો. હા બોલો ગાઈસ. હવે જીવડા આવશે, લાઈટ ચાલુ કરી મને. જો ગાઈસ ને બતાડો મારા ચા પલકના કપડા. પછી અહીંયા છે બધાય પલકના છે, ઉપર નીચે. પછી આ છે, આ છે, આ છે. મારો ખાલી એક જ થપ્પો. આ અહીંયા છે અને આ પછી નીચે છે. નીચે બતાડો બતાડો બતાડો, અહીંયા છે હજી. અહીંયા બતાડો 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 બતાડો. એક અહીંયા છે, એક અહીંયા છે, અને એક અહીંયા છે. અહીંયા બતાડો બતાડો બતાડો. એલા બતાવ્યું. બસ હાલો નાવા. આ જો વરસાદી નાવાનું ચાલુ કર્યું. તાવ આવી જશો પલક. પીવું વરસાદનું પાણી પીવું. વાહ ભાઈ, તું કઈશ વીજળી થઈ પાછળ. ભાવનગરમાં આટલો બધો વરસાદ મેં પહેલી વાર જોયો છે. આમ જો દેખાડો, બહુ મસ્ત વરસાદ પડે છે. ચાલો ઉપર નાવા જઈએ અમે. ઓ બાપા, વીજળી થઈ અંદર. ગાઈઝ આજ તો આજનો વિડીયો એડિટિંગ થઈ ગયો, જમી પણ લીધા ને વઘારેલો રોટલો ખાધો છે આજે.
અને અમે વરસાદના પાણીમાં નાતા હતા તો પાણી નાતા કામ એવું બધું કે નાવું નથી, આપણે કામ કરવું છે. એટલે કામ કરવામાં શું ખબર, મેં કીધું આપણે નીચે ટાંકો પાણી ચડાવવો પડે. મેં કીધું 2 ડોલ લઈ અને આપણે ભરવા મળી ટાંકો. 30 જેવી ડોલ નાખી અને ટાંકો આખો ફૂલ ભરાઈ ગયો. ટાંકો ફૂલ ભરાઈ ગયો એટલે મેં ટાંકાની અંદર નીચે જમીનની અંદર ડેડકા રહેતા હોય એની બહાર ન નીકળી કે. તો ટાંકો ફૂલ ભરી દીધો ને લેવલમાં. મેં કીધું લેવલમાં ભરતી એટલે બધા ડેડકા બહાર નીકળીને જિંદગી. એક ડેડકો બહાર નીકળ્યો ને એવું જોવે આમાં મારી જેમ. એમ ડેડકો નથી તોય કહું છું. અને પછી અમે લોકો ઉપર આવ્યા અને મેં એડિટિંગ પતાવી દીધું. અને પછી મેં એક રીલ્સ બનાવી. રીલ્સમાં મેં એવું કીધું છે કે ઘરની બહાર નીકળવું પડે, ગામની બહાર નીકળવું પડે, પછી ગુજરાતની બહાર નીકળવું પડે, સ્ટેટની બહાર નીકળવું પડે. અને પછી તમને ખબર પડે કે આપણે શું છીએ. તમને એમ થતું હોય કે મારી પાસે પૈસો છે તો કોઈ પાસે ન હોય, તો તમે એવા વ્યક્તિને મળ્યા છો કે જેની પાસે ઓલરેડી કાંઈ નથી. તો તમે એવા વ્યક્તિને મળો કે તમારી કરતાં એની પાસે લાખો ગણું છે, તો તમને ખબર પડશે. વાહ 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 એમ તો કે વાહ 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 વાહ. તો અમે છે ને હવે નીચે સૂઈએ છીએ અહીંયા આપણે હોલમાં જ, કેમ કે નીચે સૂઈએ તો શરીર સારા રહે. અને આજનું ખાસ કરીને એવું છે કે સવારમાં 5 વાગે આપણે વહેલું ઉઠવાનું છે. તો જોઈએ છે સવારમાં 5 વાગે આપણે મળીએ. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તાકી 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય છે. શોર્ટ વિડીયો મૂકવાના ભૂલી ગયો છું, એટલા માટે તમે લોકો ઓછા સબસ્ક્રાઇબ કરો છો. તો ચાલો બાય બાય, મહાદેવ. નવા વિડીયોની સાથે કાલે 5 વાગે મળીએ. બાય.